પણ સનાતન ધર્મ એના માટે થઈ અને જેને જેને પોતાની જાતના બલિદાનો આપ્યા એને યાદ કરવા જ પડે. ભગવાનની મૂર્તિ શિલ્પ બનાવે તો મૂર્તિ શિલ્પને શું કહેતી હોય? ધડ ધીંગાણે જેના માથા મસાણે એનો પાળીઓ થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ભગવાન નથી થાવું. જેને આ ધર્મનું રખોપું કર્યું, શિવાજીને હું તમે બધા યાદ કરીએ. કારણ કે હિન્દુ ધર્મ ઉપર જ્યારે જ્યારે આફતો આવી છે ત્યારે ત્યારે મહાપુરુષોની ચેતના પ્રગટી છે અને હિન્દુ ધર્મનો આધાર સ્તંભ બન્યા છે. સિંધમાં એક નેકી ટેકી વાળો સાદત ખાન નામનો બાદશાહ, જે નેકી ટેકી પણ એ નેકી ટેકી જાદી ચાલવા ન દીધી. એનો સરદાર મકબર ખાન હતો. રાજા થવું હતું, લોકોને પરાણે ઇસ્લામ અંગીકાર કરાવવો છે. અને એ મકબર ખાને સાદત ખાનને મારી અને ગાદી ઉપર બેસી ગયો અને મરકશાહ તરીકે ઓળખાણો. અને પછી પોતાની એવી આણ વર્તાવી અને કે ચારે બાજુ ફરમાનો મૂક્યા, કાં તો તરવારથી ગરદન કપાવવા માટે તૈયાર અને કાં તો તમે ઇસ્લામને અંગીકાર કરી લો. આટલો હિન્દુ ધર્મનો કટ્ટર વિરોધી. સિંધની રાજધાનીથી આ ફરમાન છૂટ્યું. મખરખા તો જનની એટલો ક્રોધી એટલો, અને એનો જે વજીર હતો, એનો સલાહકાર હતો વજીર આહા, એને પણ આ જ કામ કર્યું. ચારે બાજુ આણ વર્તાવી દીધી, કાં તો ઇસ્લામ કાં મોત. પરિસ્થિતિ એ આવી, સનાતન ધર્મના પાયાઓ ડોલવા લાગ્યા. બધા હિન્દુઓ એકઠા થયા. મરકશાહે જાહેર કર્યું કે હિન્દુઓ કાં તો તમારા ઈશ્વરની સચ્ચાઈ અમારી સામે મૂકો અને કાં તમે ઇસ્લામને સ્વીકાર કરી લો. અને એ વખતે નગરજટા શહેરમાં સિંધની રાજધાનીમાં મોટા મોટા પંડિતો હતા, વિદ્વાનો હતા, પણ તરવારને જોઈને કોણ બોલે? અમે દલીલ કરવા જાય તો મોત મળે. બધાએ નક્કી કર્યું શું કરીએ. અને એ વખતે પણ એ નગર સમો ગામ, એ નગર અને ત્યાંનું મહાજન એ વખતે ભેગું થયું. અને મહાજને ભેગા થઈને નક્કી કર્યું કે આ બાદશાહની સામે આપણે બોલાય એમ તો છે નહીં, પણ આપણો સનાતન ધર્મ શું કહે છે? ઈશ્વર બધેય છે. આપણો સનાતન ધર્મ એવું કહે છે કે ઈશ્વર બધેય છે. એ મહાજન ભેગું થયું, પંડિતો ભેગા થયા કે ઈશ્વર બધેય છે, તો આપણે એને યાદ કરીએ. પણ આ તો બાદશાહ છે, એને ખબર પડે તો એક કામ કરો, દરિયાના તટે જઈએ, દરિયાના કિનારા ઉપર. ચારે ભગવાન તો આપણો દરેક જગ્યાએ છે, કણ કણ મેં હે ભગવાન. ત્યાં જઈએ, ભગવાનને પ્રાર્થના કરીએ અને ભગવાન ન મળે તો પછી દરિયાના જળમાં સમાધિ લઈ લેવી. આવું નક્કી કરવામાં આવ્યું. લોહાણા મહાજન, એ પંડિતો, વિદ્વાન બ્રાહ્મણો, હિન્દુઓનો સમૂહ દરિયાના કિનારા ઉપર આવ્યો. અને આપણા શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે
યત્ર તત્ર સર્વત્ર એ તો ઈશ્વર છે. જો તમને તમારી દ્રષ્ટિ હોય તો એ ઈશ્વર દેખાય. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. પણ આપણી દ્રષ્ટિમાં હવે આપણી આંખમાં કણું પડ્યું હોય ને પછી આપણને ભુજિયો ડુંગર ન દેખાય, એમાં ડુંગરનું અસ્તિત્વ નથી એમ નહીં. આપણે ગાયને માતા કહીએ, નદીને માતા કહીએ, દરિયાને દેવ કહીએ. આપણે જ્યાં જળ રાશિ છે, જળ એટલે વરુણ, બધા જ ભેગા થયા. એક દિવસ, બીજો દિવસ, નમો નમસ્તે સ્ફટિકમ પ્રભાય સુક્ષેતુહારાય સુમંગલાય શુભાસસ્તાય દશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. મારા શાસ્ત્રમાં વરુણદેવની પૂજા થાય. બધા ભેગા થયા અને પ્રાર્થના કરી, હે ભગવાન, હવે કાં તો અમારે ઇસ્લામ તો સ્વીકારવો નથી, કાં તો અમારે આ દરિયામાં ડૂબીને પ્રાણ આપી દેવા છે, અને કાં તો પછી બાદશાહ તો પ્રમાણ માગે છે હિન્દુ ધર્મનું. બાદશાહની પાસે મહાજનોએ મુદત મૂકી કે બાદશાહ, ફક્ત અમને 8 દિવસની મુદત આપો. 8 દિવસની મુદત મળી. બધા સાગર દરિયાના તટે આવ્યા અને એક જ વાત કે કાં તો પછી હવે આપણે હિન્દુ ધર્મનું પ્રમાણ આપવું પડશે અને કાં તો પછી આ દરિયામાં આપણે બધા સાથે જળ સમાધિ લઈ લઈએ. સમય વીતવા લાગ્યો. ગામના લોકો ભૂખ્યા અને તરસ્યા દરિયાના કિનારે બેઠા અને તમે હરિને યાદ કરો, હરિને હાકલ કરો. તમારો નાદ શરત એટલી કે નાભીથી નીકળવો જોઈએ. નાભીથી નાદ નીકળે એને આવવું પડે. દુશાસન દ્રૌપદીના ચીર ખેંચતો. મોઢામાં જ્યાં સુધી સાડીનો છેડો હતો ને ત્યાં સુધી એને ભરોસો હતો. પણ જ્યારે સાડીનો છેડો મોઢામાંથી નીકળ્યો અને હે કૃષ્ણ એ શબ્દ નીકળ્યો, ભગવાન હિંડોળે હસતા હતા. ભગવાનને તરત આવવું પડ્યું. તમારામાં એ ભરોસો હોવો જોઈએ. તમારામાં એને ઓળખવાની દ્રષ્ટિ હોવી જોઈએ. સીધી સાદી વાત છે. આપણા બાળકને આપણે બારગામ ભણવા માટે મોકલીએ, ક્યાંય હોસ્ટેલમાં 2, 4, 6 મહિને આપણે એની સંભાળ લેવા જઈએ ને, ફાવે છે, તાર શું જોઈએ છે, તો આપણે કોના બાળક છીએ? તો એ આપણી સંભાળ લેવા ન આવે. 3 વાર આવે. બચપનમાં આવે, યુવાનીમાં આવે અને વૃદ્ધાવસ્થામાં આવે. પણ પછી આપણે જ ઓળખી ન શકીએ તો એમાં એનો શું દોષ? સુંદર પદ છે. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી તાર ઘરે હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી તાર ઘરે હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી
વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું. વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું. સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં, સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં અમ સતા ક્યાં આવું છું. હે માનવ વિશ્વાસ કરી સમય બની સમજાવો છો. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. ભિક્ષુક રૂપ ધરું સુજારે ઘેર ઘેર હાથ ફેલાવું છું. ભિક્ષુક રૂપ ધરું સુજારે ઘેર ઘેર હાથ ફેલાવું છું. માફ કરી દો શબ્દ સાંભળી, માફ કરી દો શબ્દ સાંભળી પારાવાર પસ્તાવું છું. હે માનવ વિશ્વાસ કરી સમય બની સમજાવો છો. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. શ્રીમંતોનું સુખ સાહેબી આંગણ જોવા આવું છું. શ્રીમંતોનું સુખ સાહેબી આંગણ જોવા આવું છું. વાસ કરીએ. સિયારામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. આપણા શાસ્ત્રમાં કીધું કણ કણમાં ભગવાન છે. એ બધું મહાજન પંડિતો વિદ્વાનો દરિયાના કિનારા ઉપર આવ્યા અને પરમેશ્વરને યાદ કર્યા કે હવે પરમાત્મા અમારો રક્ષક તું છે. અને આપણા ઉપર જ્યારે જ્યારે સંકટો આવ્યા છે ને ત્યારે જ આપણે ઈશ્વરને યાદ કર્યા છે. બાકી કોઈ દિવસ આપણે યાદ નથી કર્યા. સંકટો આવ્યા ત્યારે જ યાદ કર્યા છે. આપણે ત્યાં સહજ આ વસ્તુ છે. જો ચશ્મા આવે, ચશ્મા પછી દિવસમાં 15 વખત ચશ્મા સાફ કરે. એવી પહેલેથી આંખો સાફ રાખી હોત તો ચશ્મા પહેરવા જ ન પડે. આપણે ત્યાં પરિસ્થિતિ એ છે કે જ્યારે આપણા પર વિપત્તિ આવે, સંકટ આવે ત્યારે જ આપણે એને યાદ કરીએ છીએ. બધા ભેગા મળ્યા છે, ભગવાનને સમર્યા છે. ભૂખ્યા અને તરસ્યા બાળકો સહિત બધા
અને અંતે શ્રદ્ધા હિ વિદ્યતે દેવો, શ્રદ્ધાનો જ વિજય થાય. તમારામાં શ્રદ્ધા હોય, એક જગ્યાએ તમે બેસી જાઓ જ્યાં ચકલી ન ફરકતું હોય, વેરાન વગડામાં, એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, અને ત્રીજા દિવસની રાત્રિ થાય ને એટલે પાતાલ તોડીને ભોજન તમારી સામે નીકળે. પણ એના પર ભરોસો હોવો જોઈએ. કથામાં આવે ને, આમ આમ જુએ, ચાવી તાળું મારવાનું ભૂલાઈ ગયું છે, ઘેર તાળું મારવાનું ભૂલાઈ ગયું છે. છોકરાને બોલાવે, અહીંયા આવ, પછી ઘેર મોકલે, જા બેટા તાળું મારી આવ. છોકરો તાળું મારીને આવે, પછી ક્યારે લગાડે, હાશ, આવડી ચાવી ઉપર ભરોસો છે પણ ભગવાન ઉપર ભરોસો નથી. પણ એ ભરોસા અહીંથી મળે. અહીંયા આવો, એકાદ શબ્દ મળી જાય તો મનના તરંગો બદલાઈ જાય. એકાદ શબ્દ લાગી જાય ગુરુ કૃપાથી તો આ તાળા ઉઘડી જાય, તો પરમેશ્વરને પારખી શકું. ચાવી તો બહુ ફેરવી, એ ચાવી છોડો, આમાંથી એકાદ શબ્દને જીવનની ચાવી બનાવી લો. એવી ચાવી રે એ મળે તો તાળા જોને ઉઘડે. એવી ચાવી રે એ મળે તો તાળા જોને ઉઘડે. એવી ચાવી રે એ મળે તો તાળા જોને ઉઘડે. એવી ચાવી રે એ મળે તો તાળા જોને ઉઘડે. ચાવી મારા ગુરુજીને પાસ, ચાવી મારા ગુરુજીને પાસ. એવા બાર બાર એ વર્ષે રે ગુરુ મારા આવ્યા. એવા બાર બાર વર્ષે ગુરુ મારા આવ્યા. લેવા લાખાની સંભાળ, લેવા લાખાની સંભાળ. એવો હાથ રે એ મેલો ને કાયા થય હેમ. એવો હાથ રે મેલો રે કાયા થઈ હેમની. ધન ધન ગુરુ નો પ્રતાપ, ધન ધન ગુરુ નો પ્રતાપ. એવી ચાવી રે એ મળે તો તાળા જોને ઉઘડે. એવી ચાવી રે એ મળે તો તાળા જોને ઉઘડે. જેને ચાવી મળી ગઈ, જેને મંત્ર મળી ગયો, ત્યાં પરમેશ્વરને પ્રગટ થવું પડે. કારણ કે મંત્ર આધીન દેવ છે. અગાધ દળિયાની જર રાશિ અને જ્યારે આખો સમાજ ભેગો થઈ અને પરમેશ્વરને યાદ કર્યા, અને ત્યારે એમાંથી નાદ બ્રહ્મ શબ્દના રૂપે અવાજ આવ્યો કે હે મહાજનો, હે પંડિતો, હે વિદ્વાનો, તમે મૂંઝાઓ નહીં. સનાતન ધર્મને હું કલંક નહીં લાગવા દઉં. તમે જાઓ અને હું થોડા જ સમયમાં નસરપુર ગામમાં સનાતન ધર્મની રક્ષા માટે થઈ અને હું અવતાર ધારણ કરીશ. આવી આકાશવાણી થઈ.
લોકો આનંદ આનંદ થયો કે આજ મારો પરમેશ્વર પ્રગટ છે, મારો ઈશ્વર આવશે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એનું પ્રમાણ છે ગીતામાં. જ્યારે જ્યારે સંકટ આવે ત્યારે હું આવું છું. સમય વીતવા લાગ્યો. એ નસરપુરમાં ખરેખર જેને રતન કહી શકાય એવો રતનરાય ઠક્કર અને કૃષ્ણની માં દેવકી જેવી રતનરાયની પત્ની દેવકી, પતિ પત્નીનું જીવન પ્રભુમય, હાલતા ચાલતા ઉઠતા બેસતા જેના રોમ રોમ હર બોલે આવું દાંપત્ય જીવન. અને ભગવાન ત્યાં જ પ્રગટે. જેનું દાંપત્ય જીવન શ્રેષ્ઠ હોય, જેની કુંખ પવિત્ર હોય, જેનો આત્મો પવિત્ર હોય, જેનું ખોળિયું પવિત્ર હોય, ભગવાન ત્યાં જ પ્રગટે. અને આ દંપતીને ત્યાં એક બાળકનો જન્મ થયો. પણ જગતના લોકોને ક્યાં ખબર હતી કે કોણ છે? જગતનો ઉદ્ધારક, સનાતન ધર્મનો રક્ષક, એ કોને ખબર છે? સામાન્ય બાળકની જેમ આકાશવાણીના શબ્દો. અને એવા બાળકો તો ઘરમાં ઘણાના ઘેર જન્મ હોય ગામમાં. ખબર કેમ પડે કે આ એ જ બાળક છે? પણ જે ઝવેરી હોય એ હીરાને પારખી શકે. તો પોતે જ રતન છે. બાળકનો જન્મ થયો, બાળકનો ઉછેર થવા લાગ્યો. અને બાદશાહ મરક્ષાને ખબર પડી કે આવી આકાશવાણી થઈ. બધા હિન્દુઓ ભેગા થયા હતા. એટલે એને એક જ હુકમનું ફરમાન કર્યું, એક કામ કરો, નસરપુરની આજુબાજુના જેટલા ગામો છે, નસરપુર એક નહીં, જેટલા બાળકો જન્મ્યા હોય એ તમામ બાળકોને મારી નાખો. આ તો રાજા વાજા અને વાંદરા એને કેમ ખબર પડે? ચારે બાજુ ફરમાન છૂટ્યું. હવે પરિસ્થિતિ એ થઈ કે બાદશાહનો વજીર આહા જે છે એ આવ્યો નસરપુરમાં. હવે રતનરાયને ત્યાં બાળક જન્મો. દિવસ હતો ચૈત્ર સુદ બીજનો. પણ એવો ઉત્સવ આવે કે રામનોમ આવી ગઈ તો એ ઉત્સવ ચાલુ હતો. દિવ્ય બાળક, છઠ્ઠી થઈ ગઈ, નામ પડાઈ ગયું. લાલ લાલ કરીને લાલા ઉદેરા નામ પાડ્યું. પણ ફરતો ફરતો વજીર આહા એ નગરમાં આવ્યો અને ખબર પડી કે રતનરાય ઠક્કરને ત્યાં પણ દીકરાનો જન્મ થયો છે. ત્યાં આવીને અને વજીરે હુકમ બતાવ્યો કે ઠક્કર, આપણે દીકરાનો જન્મ થયો. કે હા, કે મરક્ષા બાદશાહનો હુકમ છે કે આજુબાજુ જ્યાં જ્યાં બાળકો જન્મ્યા હોય એને મારી નાખવા. તારા બાળકને હું મારતો નથી, પણ તને સાવચેત કરીને જાઉં છું, ફરમાન આપીને જાઉં છું કે તારા બાળકને લઈ અને તું બાદશાહના દરબારમાં આવજે. રતનરાય બહુ બુદ્ધિશાળી હતા. વજીર, હુકમ આપનો. બાદશાહની સલ્તનતમાં હું બાળકને લઈને આવું, પણ મારું બાળક હજુ નાનું છે. થોડુંક મોટું થાય, સમજણું થાય, હું લઈને આવીશ, આ મારું વચન છે. વજીરાને થયું કે રતનરાય ઠક્કર એનું નામ હતું. સત્યવાદી માણસ, એક વચની, વ્યવહાર શુદ્ધ. જેના વાણી અને વ્યવહાર સ્થિર ન હોય ને એનો વિશ્વાસ ન કરો. ગમે એવો માણસ હોય, વાણી વ્યવહાર સ્થિર હોવા જોઈએ. ઠક્કરે કહ્યું હું આવીશ મારા બાળકને લઈને. સમય વીતવા લાગ્યો. એ વજીર નીકળ્યો સાગર નદીથી બાદશાહના ભવન તરફ જવા માટે માર્ગમાં. જે બાળક રતનરાય ઠક્કરને આ જોઈને આવ્યો એ જ બાળક હવે ત્યાં ઘોડિયામાં સૂતું છે. અને એ જ બાળક
સામે જાણે 16 વર્ષનો યુવાન હોય એમ સામે હાલ્યું આવે, પાછળ મોટી સેના. આ વજીરે જોયું, વજીરને દેખાયું, એટલે વજીરને એવું થયું કે આ ત્યાં હતો એ કે આ. એનું મન ચકરાવા ચડી ગયું કે મેં આ બાળકને લઈને તો આવવાનું બાદશાહની કચેરીમાં પ્રમાણ કર્યું છે, બાળક ત્યાં ઘોડિયામાં સૂતું છે, એ જ બાળક આ 16 વર્ષનું, પાછળ મોટી સેના. એને અલૌકિક અનુભવ થયો. અને હજી વિચારે પેલા તો લાલ ઉદેરા આવીને ઉભા રહ્યા કે વજીર તે હુકમ કર્યો છે ને કે બાદશાહની કચેરીમાં આવવાનો, ચાલ હું આવું છું. વજીરે 2 હાથ જોડ્યા. આપની સાથે તો આ સૈન્ય છે, સૈન્ય સાથે નહીં, તમારે એકલા આવવાનું છે. અને એ જ વખતે લાલા ઉદેરા એટલું જ બોલ્યા કે વજીર હું એકલો આવું છું. સૈન્ય અદૃશ્ય થયું, બાળક અદૃશ્ય થયું. વજીર રાત્રે ઘેર પહોંચ્યો. આખી રાત્રિ ઊંઘ આવી નહીં. સવારે બાદશાહની કચેરીમાં જાઓ, બાદશાહને હું જવાબ શું આપું? અને સવાર થતા જ વજીર બાદશાહને ત્યાં આવવા માટે નીકળ્યો. બાદશાહનો શાહી મહેલ વજીરે પ્રવેશ કર્યો. હવે રાત્રે બાદશાહને જે અનુભવો થયા તો એ એટલો ખીજાયેલો. વજીરનું આગમન થયું તો નસરપુર જઈને આવ્યો. હા, જહાંપના જઈને આવ્યો. વજીર 2 હાથ જોડીને ઉભો રહ્યો. અને એ વખતે બાદશાહ કહેવા લાગ્યો કે તું નસીરપુર ગયો, પણ એ બાળક રાત્રે આવ્યો હતો કે અહીંયા? કે હા મહારાજ. તારે વજીરને થયું કે મને ત્યાં મળ્યા, રાત્રે અહીંયા આવ્યો, ત્યાં ઘોડિયામાં સૂતો. પરિસ્થિતિ એ થઈ, પણ વજીરને તો ખબર હતી કે આ તો કોઈ ઓલિયો છે, કોઈ અવતારી છે. એના હૃદયે તો સ્વીકારી લીધું હતું, પણ બાદશાહ કેમ સ્વીકારે? પણ બાદશાહે કહ્યું, વજીરે પૂછ્યું મહારાજ જહાંપના પછી શું થયું? આવ્યો, જાત જાતના રૂપો ધરવા લાગ્યો મારી સામે. મેં સૈનિકોને આદેશ કર્યો, સિપાહીઓને કે આને પકડી લો. અનેક જાતના રૂપો ધરી ધરી ભાગવા લાગ્યો, કોઈથી પકડાયો નહીં. અને એ વખતે બાદશાહ વિચાર કરવા લાગ્યો કે વજીર હું એ જ વિચારતો હતો કે આ કોણ એવો પુરુષ છે કે આ પકડાતો નથી. અને એ વખતે બાદશાહ કહેવા લાગ્યો કે વજીર પછી તો મને થયું કે આ કોઈ સામાન્ય નથી, આ કોઈ અવતારી વોલિયો છે. અને ત્યારે મેં દિનવાણીમાં 2 હાથ જોડી અને એ બાળકને મેં એટલું જ કીધું કે હે હિંદવા પીર, હે પીરના પીર, હે અવતારી, હું આપને ઓળખી નથી શક્યો, પણ આપ કોણ છો? બાદશાહ કે વજીર મેં એને એવું કહ્યું કે હે પીરોના પીર, હે વલિયા, તમે હિન્દુઓને એટલું કહી દો કે ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લે એટલે મારે અત્યાચાર ન કરવો પડે. મારા મોઢામાંથી આવા શબ્દો નીકળ્યા. ત્યારે એ વલિયો એટલું જ કહેવા લાગ્યો હે બાદશાહ, આ ઈશ્વર અને અલ્લાહ એક છે. તું જે હિન્દુ ધર્મ જે સ્વીકારીને બેઠા છે એને તો ઇસ્લામ અંગીકાર કરવાનું કહેવા નીકળ્યો છે તો છોડી દે. રાજન, વેદ શાસ્ત્ર જેને સતચિત અને આનંદ કહે છે એને તારું કુરાન હે હક હાઈ અને નૂર કહે છે. રાજન, આમાં કોઈ ભેદ નથી. અને બાદશાહ, સત્ય વિદ્યા બૌધા વદંતી, સત્ય વિપ્રા બૌધા વદંતી. એકને એક વસ્તુના અનેક નામ હોઈ શકે. કોઈ ઈશ્વર કહે, કોઈ અલ્લાહ કહે, કોઈ દેવ કહે, કોઈ દેવી કહે, કોઈ પૈગંબર કહે, કોઈ પીર કહે.
પંડિતો એને ઈશ્વર કહે, ભગવાન કહે, મૌલવીઓ એને પીર કહે, ખુદા કહે. હે બાદશાહ, આ બધા જ મનુષ્યો એક જ ખુદાના બંદા છે, એક જ ઈશ્વરના સંતાન છે. બાદશાહ કહેવા લાગ્યો કે હે વજીર, મને એવી એને વાતો કરી, અને બહુ સાચી વાત છે. આપણું સનાતન ધર્મ જે સ્વીકારે પરંપરા છે, બાળકનો જન્મ થાય, એનો પવિત્ર સંસ્કાર થાય, પછી એને વિદ્યા અભ્યાસ માટે મોકલવામાં આવે. આપણી એક પરંપરા છે. બધા શાસ્ત્રોમાં પારંગત થયા અને પછી આ તો પોતે ઠક્કર, વેપાર તો લોહીમાં હોય, અને ઠક્કરનો દીકરો વેપાર કરે, લોહાણાનો દીકરો વેપાર કરે, એ કોઈ દી ખોટનો ધંધો ન હોય, એની રગે રગમાં હોય. પણ આ લાલા રતનરાયના દીકરા એ લાલ વેપાર કરવા જાય એટલે પહેલા તો આ તો હવે એક બધું એ થયું. પહેલા તો છે ને બધી નવી 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 વાનગીઓ જેને આવડત હોય બનાવે ને વેચે. આજે તમે જુઓ મમરાના લાડવા ને ખોખા પાક ને બધું તૈયાર મળે, બજારમાં જઈને લઈ આવે, બનાવવાની ક્યાં ઘરે બનાવવું એમ. તો એ વખતે પણ એ બધા અલગ અલગ પકવાનો, કઠોરના શાક, આવું બધું વેચાય. હવે આ વેપાર કરવા માટે નીકળે, પણ લઈ અને કઈ ગામમાં ફરવું પડે. પણ આ લાલ તો સીધા દરિયાના કિનારે બેસી જાય, આસન લગાવી દે, હરે રામ હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, તાર એક બધું દરિયામાં પધરાવે. ઈશ્વર આરે તાર લાગી જાય. પણ ઈશ્વર કોઈ દી એનું ભજન પૂરું થાય, ઘરે જવાનો સમય થાય, થાળ બસો મોતીડા તો દરિયામાં જ હોય, મોતીડાનો થાળ ભરાઈ જાય, લઈને ઘેર આવે. રતનરાય પિતાએ વિચાર કર્યો કે દીકરો લઈ જાય છે 25 રૂપિયાનું, લાવે છે 500. આવું કેમ બને? ચોરી કરે છે, કોઈને લૂંટી લે છે. એક દિવસ પિતા પાછળ પાછળ ગયા, જોયું તો જે વેચવા લઈ ગયા છે બધું દરિયામાં કુહર પધરાવ્યું, ખાલી થાળી મૂકી, ભગવાનનું ભજન કર્યું, થાળ ભરાઈ ગયો. પિતાને થયું કે આ કોઈ સામાન્ય નથી. પણ આજ સુધી રતનરાય પોતાના દીકરા લાલને સામાન્ય દીકરાની માફક ઓછરીને મોટો કરતા. આજ પિતાને થયું કે આ કોઈ સામાન્ય નથી, આ તો કોઈ ઓલિયો છે, આ તો કોઈ અવતારી છે. પણ હવે લાલ ઓલિયાને ખબર પડી ગઈ કે હવે મારું આ જગતમાં મુઠ્ઠી ખુલી ગઈ છે. અને જ્યારે તમારું તપ વધી જાય, જ્યારે જગતને ખબર પડી જાય, તારા જગત છોડી દેવું પડે. મહાપુરુષો જગતને છોડી દીધા છે. એ લાલ આવીને પોતાના પિતા રતનરાયને કીધું કે પિતાજી, બસ હવે હું ઘર છોડું છું, હવે મારે સંસારમાં નથી રહેવું. બે ભાઈઓ હતા, એને બતાવ્યો કે ભાઈ આ સંસાર એ મિથ્યા છે, પણ નહીં. અને લાલ ઉદેરા ઘર છોડ્યું, પણ પોતાનો એક પરમ ભક્ત, એની કાયમ સેવામાં રહેવા વાળો, ભક્તિ કરે પણ કેવી મિત્રતા અર્જુન અને કૃષ્ણની, કૃષ્ણ અને અર્જુનની જે મિત્રતા, જે સાંખ્ય ભાવની ભક્તિ હતી, એવું પુંગર નામનો એ વ્યક્તિ, એને લાલાને કહ્યું કે તમે જાઓ છો તો મારે પણ તમારી સાથે આવવું છે. એને કહ્યું કે નહીં ભાઈ, તું તો ભગવાનનું ભજન કર, પ્રભુ કૃપાથી કે નહીં. અને એ લાલે ઘર છોડ્યું. ગોરખનો ભેટો થયો, ગોરખે ગુરુ મંત્ર આપ્યો, અને મંત્રના પ્રભાવથી અનેક સિદ્ધિઓને જેને પ્રાપ્ત કરી, અને પોતે તો દર્શન કર્યું, પણ પુંગર નહીં, મહાસાગરમાં
શેષની સયા પર બિરાજમાન વૈકુંઠપતિ વિષ્ણુ એનું દર્શન એ પુંગર નહીં કરાયું. લાય કહ્યું કે આ રીતે લાલ આ બધું પરમાત્માની કૃપા, આ ગુરુ મંત્રનો પ્રભાવ છે. ગુરુ મંત્રના કારણે, અને ગુરુ તમને જે મંત્ર આપે એ મંત્રનું તમે અનુષ્ઠાન કરો, તમારી નીતિઓને ટેકી રાખો, એ મંત્ર સિદ્ધ થાય. તમારી તમામ કલ્પનાઓ, તમારા તમામ મનોરથો એ મંત્ર પૂરા કરે. શરત એટલી, પરોપકારાય પુણ્યાય, પરોપકાર માટે, પોતાની જાત માટે નહીં. જાત માટે કરો, એના માટે તો બધાય કરે જાત માટે, પણ જે જગત માટે કરે ને એને જગત દેવ માને. જે જગત માટે કરતા હોય, જાત માટે તો હું તમે બધા કરીએ છીએ, પણ જ્યારે પોતાની શક્તિઓ પુંગરને દેખાડી દિવ્ય દેવનું દર્શન કરાવ્યું, અને એ વખતે પુંગરે બે હાથ જોડ્યા કે હે લાલા ઉદેરા, હવે મારું જીવન ધન્ય બન્યું, અને હવે મને એવો માર્ગ બતાડો કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, હવે મારું આવા ગમન મટી જાય. અને એ વખતે એક દિવ્ય વરુણાલય દેખાડ્યું. દિવ્ય એક જ્યોત બળી રહી છે. લાલા ઉદેરાએ જે કામ કર્યું છે આ જગતમાં આદિ અનાદિ કાળથી એક સરગુણનો ઉપાસક છે અને એક નિર્ગુણનો ઉપાસક છે. અને એક એવી જ્યોત સ્થાપી કે સગુણય એને વંદન કરે અને નિર્ગુણય એને વંદન કરે. હવે ધર્મ બતાવ્યો, અને આ સનાતન ધર્મ કે જેની જ્યોત પૂજા હજી આજ પણ પાઠ થાય રામાપીરનો. હરેક મંદિરમાં પછી ખ્રિસ્તનું દેવળ હોય તો મીણબત્તી થાય, હિન્દુનું દેવળ હોય તો દીવો થાય. આ જ્યોત બધાએ સ્વીકારવી પડી. આ જગતે લાલા ઉદેરાનું કામ છે કે આખા જગતને એના વગર ન હાલ્યું. કોના ઘરમાં અંધારું રહેશે? અજવાળું તો બધાને જોઈ છે. ઘરમાં દીવો કરો, એ તો ઘરમાં અંધારો દૂર કરે. પણ આ મહાપુરુષોએ તો આત્મામાં અજવાળા કર્યા છે, આત્માની જ્યોત જલાવી છે. મને તમને જે બતાવ્યું એ પુંગરને જે ઉપદેશ આપ્યો, પુંગરને એ વરુણાલયમાં 7 વસ્તુનું દર્શન કરાવડાવ્યું. એક તો ત્રિમોલી જારી, જે પાણી ભરવાનું એક સાધન છે. આ શરીરમાં સૌથી વધારે પાણી છે. પૃથ્વીમાં 3 ગણું પાણી છે. જળ છે એ જ જીવન છે, એ સિદ્ધ કરી દેખાડ્યું. અત્યારે આપણી સરકાર કે જળ બચાવો, જળ બચાવો, જળનો મહિમા એ વખતે બતાવવામાં આવ્યો. એક અગ્નિ અને જ્યોત, જ્યોતનું દર્શન કરાયું. જ્યોત તો મારા તમારા અંદર જલી રહી છે. જગતને માટે તમે એનો ઉપયોગ કરો. જીવન તમને આપ્યું છે. આ જ્યોત જ્યાં સુધી આ દીવો સળગે છે ત્યાં સુધી તમે સત્કર્મ કરી લો. દીવો ક્યારે ઓલવાઈ જાય કોને ખબર છે. અને એક જ વાત કહું કે એક મીણબત્તી સળગાવો તમે, પછી બાજુમાં એ મીણબત્તી બીજી મીણબત્તી સળગાવવા જાઓ એટલે પહેલી મીણબત્તીનો પ્રકાશ ઘટી જાય? નહીં ઘટે. તમને જે જ્ઞાન મળ્યું છે જગતને આપો, તમારું જ્ઞાન વધશે. એ જ્યોત, એ અગ્નિનું દર્શન લાલા ઉદેરા મને તમને શું કહે છે, શું સંદેશો આપે છે? ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। ज्योत से ज्योत जलाते चलो, ज्योत से ज्योत जलाते चलो, प्रेम
गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। राह में आए जो दीन दुखी, राह में आए जो दीन दुखी, सबको गले से लगाते चलो, प्रेम की गंगा बहाते चलो। संगी साथी ईश्वर है रखवाला, जो निर्बल है जो निर्बल है, वो है प्रभु का प्यारा। प्यार के मोती प्यार के मोती लुटाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। ज्योत जलाते चलो, ज्योत से ज्योत जलाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। पुंगर ने त्रिमोली जाड़ी, अग्नियान ज्योत, कंथा, वेद, ढगला वगाड़વાનું એક વાજિંત્ર, તેગ અને ડેગ, આ 7 વસ્તુ દેખાડી. જ્યોત છે, ઈંગલા પિંગલા એમાં તો બધાય રમણ કરે, પણ યાર જીવ સુષુમણામાં રમણ કરે અને ત્યારે જે ચેતના પ્રગટે, આપણા ચક્રો છે જાગૃત બને, ત્યારે ચિત્તમાં જે જ્યોત દેખાય, જેનાથી હરિ પરખાય, એનું પ્રતીક છે. કંથા અને ગોદડી સાદગીનું પ્રતીક છે. વેદ એનો અર્થ એવો છે કે તમે તમારા નિજ સ્વરૂપને ઓળખો, ત્યાં સુધી ભવના બંધનો નહીં છૂટે. લાલ ઉદેરા આ પુંજરને આ 7 વસ્તુઓનો મહિમા બતાવે છે. ઢગલા નામનું જે વાદ્ય છે એ નાદ છે. નાદનું મૂળ, આ સ્વરની ઉત્પત્તિ નાદમાંથી છે. સ્વર છે 7 અને સ્વરથી જે રાગ બીના 6 અને 30 રાગણી એટલે 36 રાગ રાગણી કહેવાય. આખો જે જીવનનો રાહ બતાવ્યો લાલા ઉદેરાએ પુંગરને. અને આમે તમે જુઓ, રાગનો હેતુ રાગ છે અને વિરાગનો હેતુ રાગ છે. સંસારમાં રાગ હોય તો રાગી બની તમે સંસાર છોડી નહીં શકો, અને વિરાગમાં રાગ છે. પુંગરને 7 વસ્તુઓનું દર્શન કરાવ્યું. દેગ છે,
એ ભોજનનું પ્રતીક છે. ભોજ્ય ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચહર. ટૂંકમાં આનો સીધો સાદો અર્થ એવો થાય કે ભોજન કેવું, આપણે વેજન વાળું લઈએ કે આ તીખું, આ મોળું, આ ગળ્યું, આપણને સ્વાદનો ચટકો હોય. અહીંયા સ્વાદના ચટકા છોડવાની ના પાડી, સ્વાદના ચટકાને છોડી દેવાનું કીધું કે ભોજનમાં રુચિ રાખો દેહને ટકાવી રાખવા માટે. કારણ કે અન્ન સમાન નહીં ઔષધિ. આ પ્રાણને ટકાવી રાખવા માટે ભોજન જરૂરી છે. ભોજન લેવાનું, પણ શરીર ટકી શકે તેવું. ઘણા લોકો જીવવા માટે ખાય છે અને ઘણા ખાવા માટે જીવે છે. ખાવું તો જોઈ છે, લેર કરવાની, ભૂખ્યા રહેવું નહીં. હું નથી રહેતો, હું તો 11 નથી રહેતો, બહુ સાચી વાત કરું. લેર કરવાની, ભગવાનનું ભજન કરો, પણ સાત્વિક આહાર લો. અન્ન એવું જમો, કારણ કે જેવું જમો અન્ન એવું થાય મન, અને જેવું થાય મન એવા થાય વિચાર, જેવા થાય વિચાર એવો થાય વ્યવહાર. બધું અન્ન ઉપર છે. પણ ઘરની પાણીપુરી નથી ફાવતી મહારાજ, ઓલો થાળી ખખડાવે એટલે રહેવાતું નથી, સીધું ઘર બહાર નીકળવું પડે છે. બહેનોને ઘરે ન આવડે, આવડે છે. બહુ ધ્યાન રાખજો. આપણા શાસ્ત્રમાં આવું કીધું છે કે ભજન અને ભોજન આ બે ઉપર પડદો રાખવો. બે ઉપર પડદો રાખો, ભજન અને ભોજન. બે ઉપર પડદો રાખો, તમારું જીવન ધન્ય બની જશે. તમે કોનું ભજન કરો, કેટલી માળા કરો, એની જરૂર નથી. અને ભોજન ઉપર પડદો રાખો. ભોજન ઉપર કોઈનો પડછાયો પડે ને તો એનું પરિણામ વિપરીત આવે. આપણે ત્યાં એવો દાખલો છે કે દુર્યોધન મૂંઝાયો, યુદ્ધની ઘોષણા થઈ ગઈ એટલે દુર્યોધનને થયું કે ભીષ્મ પિતા એ પાંડવોના પક્ષે જશે, આપણને સહકાર નહીં આપે. દુર્યોધને શકુનીને બોલાવ્યો. શકુનીને કહ્યું કે ભીષ્મ પિતા તો પાંડવોના પક્ષે જવાના, આપણા પક્ષે નહીં આવે, અને ભીષ્મ જો પાંડવોના પક્ષે જાય તો આપણો પરાજય નિશ્ચિત છે. તો એવો કાંઈ રસ્તો ખરો કે ભીષ્મ આપણા પક્ષે આવે? અને એ વખતે શકુનીએ એટલું કીધું, હે દુર્યોધન, ભીષ્મનું ભોજન અલગ રસોડામાં બને છે, એકાંતમાં જમે છે, પણ ભીષ્મ જે ભોજન કરે છે એ ભોજન ઉપર જો કોઈ પાપી માણસની દ્રષ્ટિ પડે તો ભીષ્મની બુદ્ધિ ભ્રષ્ટ થાય, અને તો હે દુર્યોધન તને સાથ આપે. એટલે દુર્યોધને શકુનીને પૂછ્યું કે તો આવો પાપી માણસ કોણ? શકુની કે દુર્યોધન તું, તારાથી મોટો તો કોઈ આ જગતમાં પાપી છે નહીં. અને પછી દુર્યોધને ભીષ્મનું જ્યાં ભોજનાલય હતું, ભોજન કક્ષ હતો, રસોઈ તૈયાર થઈ, અને દુર્યોધને એ ભીષ્મના ભોજન ઉપર દ્રષ્ટિ કરી. એ ભોજન ભીષ્મ પિતા જમ્યા, બુદ્ધિ ભ્રષ્ટ થઈ, કૌરવોનો સાથ આપ્યો. અને એનું લોહી બન્યું ને, જ્યાં સુધી શરીરમાં ફર્યું, અને પાપ કે પાપીની દ્રષ્ટિ પડેલું અન્ન કે પાપની કમાણી એનું લોહી તમારા શરીરમાં હોય ત્યાં સુધી તમને મુક્તિ નથી મળતી કે પરમાત્માનું દર્શન નથી થતું. ભીષ્મ પિતા બાણસયા પર સૂતા છે, એટલે બધાએ કહ્યું કે હવે તો ઉત્તરાયણના સૂર્ય થયા, હવે તો દેહને છોડી દો. ઈચ્છા મૃત્યુનું વરદાન હતું ભીષ્મને, મૃત્યુની રજા વગર આવી ન શકે એની પાસે. પણ ભીષ્મે ના પાડી કે કેમ? કારણ એટલું કે પાપી દુર્યોધનની દ્રષ્ટિ પડી, એ મેં અન્ન ખાધું, આ બધું લોહી
એ પાપી અન્ન ખાધું છે એ બ્લડ જ્યાં સુધી નીકળી ન જાય, લોહી નીકળી ન જાય ત્યાં સુધી મારી મતિ શુદ્ધ ન બને, અને મતિ શુદ્ધ ન બને ત્યાં સુધી મારા વિચારો શુદ્ધ ન બને, અને પરમાત્મામાં મારું ઐક્ય ન સદાય, અને જ્યાં સુધી અંત સમયે પરમાત્મા સાથે મને અને તમને આ ઐક્યતા ન થાય ત્યાં સુધી મુક્તિ ન મળે. અંત સમયે ઈશ્વર નજર સામે હોવો જોઈએ. ભીષ્મ કે આ બાણ થયા પર એટલો સૂતો છું કે આ બધું પાપનું લોહી નીકળી જાય ને પછી મારી બુદ્ધિ શુદ્ધ બને, અને પછી એ બુદ્ધિ ઈશ્વરની થાય. ઇતિમતિ રૂપા કલ્પિતા, પછી મારી બુદ્ધિ એ પરમાત્માને પરણે. તો આવો મહાપુરુષ પાપી વ્યક્તિની દ્રષ્ટિ પડેલું અન્ન ખાવાથી એની મતિ ભ્રષ્ટ થતી હોય તો હું તમે તો કાળા માથાના માનવી છીએ. જ્યાં ત્યાં આપણે ખાતા હોય એ આપણને શોભા આપે છે. ઘેર બનાવો, શું વાંધો છે તમને? મને ભજીયા બહુ ભાવે, અને આ સાંભળી ગયા કાલ કેટલા ભજીયા ખોડાવ્યા મને વસંતભાઈને ત્યાં બનાવ્યા હતા સારા. તમને લહેર પડે, સાત્વિક આહાર ખાઓ, ઘેર બનાવીને ખાઓ. અને હું તો જ્યાં જઉં ત્યાં આનંદ, જે ભગવાનનો પ્રસાદ મળે એ આરોગ્ય લેવાનો, જોવાનું બનાવનાર કોણ છે અને એમાં સંસ્કાર કેટલા છે આ કુટુંબમાં, બસ. બાકી બીજી શું જરૂર છે? આ જ ભેદ. જ્યાં ત્યાં જમવું નહીં આપણા શાસ્ત્રમાં ના પાડી, એનું કારણ આ છે. અને પછી તમે આવા અન્ન ખાઓ તો તમારી મતિ ભ્રષ્ટ થાય. તો દેગ છે, દેગ એ 4 પ્રકારના ભોજનની વાત કરી છે કે આપણું ભોજન છે ને એ વ્યંજનો વાળું છે, આપણે સ્વાદનો ચટકો છે. દેગમાં લાલ ઉદેરાએ એવું કીધું કે ભોજન સાત્વિક હોવું જોઈએ, ફળાહારી હોવું જોઈએ, ચટકા ન હોવા જોઈએ. આવું જોશે ને આવું જોશે ને આવું જોશે નહીં. અને સહેજ સારું કેવું છે, સારું ઘરે પાણીપુરી બનાવે તો પેલા જેટલી ટેસ્ટ ન થાય એ નક્કી છે વાસુ. એ મને ખબર છે શા માટે ન થાય. આપણે સારામાં સારા બટેકા વાપરીએ, ઓલો ખરાબમાં ખરાબ વાપરે, આટલો તફાવત. આપણે આમાં હાથ સાફ કરીને પછી રસોઈ બનાવીએ અને પેલો આખો નાહી ગયો હોય પરસેવાથી, પણ એ મીઠી એટલામાં આગ લાગે કે બધો પરસેવો એમાં ગયો હોય. શા માટે તમે ભાઈ આવું ન કરી શકો? તો દેગ છે, સાતનું દેગ, દેગાંત ભોજન 7 પ્રકારના સર્વસારું એ બતાવ્યું. અને પુંગરને યોગ માર્ગનું જ્ઞાન આપ્યું. જગતને બતાવ્યું, નિમિત્ત પુંગર બન્યું. કોઈ પણ જગ્યાએ ઈશ્વર મને ને તમને કોઈ પણ પ્રકારનું રૂપક બનાવી અને આપે છે. પછી આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. રૂપક બનાવે એના પરથી મારે તમારે સંદેશો લેવાનો છે. અને પછી તો લાલા ઉદેરાનું નામ ચોતરફ ઘર છોડ્યું. અને એ વખતે જ્યાં જાય દરેકને ઉપદેશ આપે. સૌથી પહેલી આ એક્યની જો વાત કરી હોય કે આપણે બધા એક જ ઈશ્વરના બંદા છીએ, એક બનો નેક બનો, તો એ લાલ ઉદેરાએ કરી. ઇસ્લામ ધર્મ પછી તરત જ એ ચાલુ થયું હતું કે વધારેમાં વધારે લોકોને આમાં ખેંચો. પણ આવા જે મહાપુરુષો આવી, જે ચેતનાઓ આવી, એને બતાવ્યું. પછી તો લોકોને ઉપદેશ આપે. વિદ્વાન પંડિતો લાલ ઉદેરાની સામે સત્સંગ કરે, મૌલવીઓ બોલાવે એને, અને એની આખી સભાઓ ગોઠવે, ઉપદેશ ધર્મ ચર્ચાઓ થાય, અને કે ઈશ્વર અલ્લાહ એક છે. મુસલમાન જેને કલમા કહે છે, અંગ્રેજો જેને વર્ડ કહે છે, અને હિન્દુ ધર્મ જેને નાદ કહે છે, શબ્દ એક જ છે, અક્ષર એક જ છે. અંતે તો હેમના હેમ, એ તો નામ રૂપ જુજવા.
આવો ઉપદેશ આપે. લાલ ઉદેરાના ઉપદેશથી બાદશાહે હિન્દુઓના અત્યાચારો બંધ કર્યા. અને એ વખતે વિચરણ કરતા કરતા લાલ ઉદેરા નસરપુર આવ્યા અને ત્યાં એક સ્થાનનું નિર્માણ કર્યું. એમાં એક જ્યોતિની સ્થાપના કરી. અને આજે સિંહાસન પર જ્યોત, બાજુમાં જાળી, ધકલાને મૂક્યું. વેદ અને કંથા એ પુંગરને પહેરાવી એને પૂજારી તરીકે નિમ્યો. આ જગતને જળ અને જ્યોત એનો મહિમા બતાવ્યો. તમે જુઓ, જળ વગર જીવન શક્ય નથી. અને કેવડી મોટી જ્યોત, ભગવાન સૂર્યનારાયણ સાક્ષાત જ્યોત છે, અખંડ જ્યોત છે, પ્રત્યક્ષ દેવ છે. મને ને તમને એના વગર જીવન અશક્ય છે. અને જ્યારે આવા મહાન ચેતનાઓ આવે ત્યારે જગતને એક રાહ બતાવે. પુંગરને પૂજારી તરીકે નિમ્યો, મહિમા બતાવ્યો. રોજી મંદિરમાં પૂજા આરતીઓ થવા લાગી. અને લાલ ઉદેરાએ પોતાના સમાજના અગ્રણીઓને બોલાવ્યા. લોહાણા સમાજના આગેવાનો આવ્યા અને બે હાથ જોડ્યા કે હવે હું જે કામ કરવા માટે આવ્યો હતો એ કામ મારું પરિપૂર્ણ થયું છે. આ વાત એને તમે પુરાતન માનજો. પુરાતન યાને સનાતન, આ કોઈ નવી વાત નથી એવું એમને કહ્યું છે કે આ આદિ અનાદિ હિન્દુ ધર્મની વાત છે. આપણે ત્યાં આ પ્રણાલી આદિ અનાદિ કાળથી છે. આ જગતમાં કેટલાય લોકો અગ્નિની પૂજા કરે છે, પારસીઓ અગ્નિની પૂજા કરે છે. કોઈ ધર્મ એવો નથી કે જેમાં અગ્નિનો મહિમા ન હોય, જેમાં જ્યોત ન હોય. કોઈ ને કોઈ સ્વરૂપે એમાં જ્યોત સમાયેલી છે. એટલે બધાને જ્યોતનું જતન કરવાનું કહ્યું. અને કહ્યું કે જે આ પૂજા કરે છે એના વંશજો પૂજારા કહેવાશે. અને આપ બધા ક્ષત્રિય છો, રઘુવંશી ક્ષત્રિય ધર્મનું પાલન કરજો, જ્યોતનું જતન કરજો, નીતિના માર્ગે ચાલજો. અને આ જે પૂજા કરે છે પુંગર, એને તમે નિભાવજો. બધા પ્રત્યે સમભાવ રાખજો. કથા કીર્તન કરજો અને કરાવજો, જે ઉપદેશ આપ્યો છે. અને એ વખતે વીર જેવો વેશ લઈ અને લાલ ઉદેરા એક અશ્વ પર સવાર થઈ અને નીકળી ગયા. પણ એવું કહેવાય છે કે જહેજો નામનું એક સ્થળ હતું. ત્યાં પહોંચ્યા અને ત્યાં એ સ્થળ જેને આપણે જત કહીએ એની માલિકનું હતું. અને ત્યાં લાલ ઉદેરાએ થોડી જગ્યા માગી. આ જીવની જગ્યા કોઈ જોઈ કેટલી? અને જગ્યા જોઈ કેટલી? પેલા જત લોકોએ જગ્યા એની પાસે માંગણી કરી, હા પાડી. લાલ ઉદેરા જ્યાં ઉભા છે એને કહ્યું કે આ જગ્યા કે તમારી? તો કે હવે અહીંયા ખાડો ખોદો. ખાડો ખોદ્યો, સોના મહોરના ચરુ નીકળ્યા. લાલ ઉદેરા કે આ બધા તમારા. અને જે જગ્યા થઈ, જે જગ્યામાં ચરુ નીકળ્યા એમાં હવે હું સમાઈ જઈશ. અને પેલા લોકોએ હાથ જોડ્યા કે પ્રભુ, આપ જેવા વિભૂતિ, આપનું દર્શન કર્યું, એક જત કોમ કે આપનું દર્શન કર્યું, અમારા અંતરમાં અજવાળું થયું છે. અને આ સોના મોહર તો અમારે શું કરવી છે? આ તો અમારા માટે કથિર છે. અમારે તમારું કોઈ ન જોઈએ, કાંઈ વસ્તુ ન જોઈએ. બસ તમારે અમને આપવી હોય તો તમારી સેવા કરીએ અમે, અમને એવું આપો. અને એ વખતે
લાલ ઉદેરા ભૂમિમાં સમાયા અને એ જત પતિ પત્ની હતા, એના સેવક બન્યા, મુંજાવર તરીકે ઓળખાયા. અને સમય એવો વીત્યો કે બાદશાહને ખબર પડી કે આ રીતે ઘટના ઘટી છે. બાદશાહે વૈરાહાને મોકલી ફરમાન કર્યું કે ત્યાં તું જાન એક તુરબત બનાવ. હવે એક બાજુ હિન્દુ એક બાજુ મુસલમાનો, પણ સ્થાપના બેય થઈ. તુરબતય બની, જ્યોતય સ્થપાણી. પૂજારા પૂજાય કરે, મુંજાવર સેવાય કરે. એક એવો પીર, આ હિન્દુ સનાતન ધર્મનો રક્ષક, કે જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે નાદ બ્રહ્મ આકાશવાણીથી કીધું કે તમે ચિંતા ન કરો. મુસ્લિમ મને પીર કહે, મુંજાવર મારી સેવા કરે. જગત એને અમરલાલ તરીકે ઓળખવા લાગ્યું, જગત એને ઝૂલેલાલ તરીકે ઓળખવા લાગ્યું, જગત એને દરિયાલાલ તરીકે ઓળખવા લાગ્યું. સિંધમાં આ વાયકા પહોંચી અને માણસ જ્યાં સુધી આ દુનિયામાં હોય ત્યાં સુધી એની કિંમત ન થાય. પણ એ ચેતના જ્યારે આ જગત છોડીને જાય પછી ખબર પડે. સિંધમાં છેક ખબર પડી અને સિંધ લોકોએ ત્યાં જિંદ પીર તરીકે એની સ્થાપના કરી. અને આજ પણ હું અને તમે દરિયાલાલ દેવ તરીકે આ એક ચેતના, આ એક અંશા અવતાર, આમ તો એને 25મો અવતાર પણ ઘણા લોકો કહે છે. હું તમે એની પૂજા કરીએ છીએ, હું તમે એનું દર્શન કરીએ છીએ. અને દેવ કેવો છે? દરિયા જેવો દેવ. દરિયો સ્વયં. અને દરિયો કેવો હોય? એનામાં ગંગા બે કાંઠે વહીને આવે તોય એની મસ્તીમાં કોઈ ફેર ન પડે, અને ગટરનું ગંગુ પાણી આવે તોય એની મસ્તીમાં ફેર ન પડે. દરિયાને શું ફેર પડે? ગંગા આવે તો એ જ મસ્તી, અને કદાચ ગટરનું પાણી આવે તોય એની એ જ મસ્તી. એનો સ્વભાવ છે મોતીડા આપવાનો. દરિયાનો સ્વભાવ છે કે રત્નો આપે મને ને તમને. અને એ રતન ઠક્કર, એનો દીકરો, એ ઉજળી પરંપરા, એ ઉજળો ઇતિહાસ, એ વંશ આગળ વધ્યો. આજે લોહાણા મહાજનના તો ઈષ્ટદેવ છે. અને એ જ ઉજળી વંશની પરંપરા જાળવતા જાળવતા આજે એની જ્યોત મને તમને સદાવતના રૂપે વીરપુરમાં દેખાય છે. અને એ કથામાં મારે તમારે પ્રવેશ કરવો છે. ત્યારે પેલો પાયો તમારો, આ જેને કહેવાય ને આજે આ પ્રથમ દિવસ, કે એક આખો કુળ પરંપરા, એક કુળનો મહિમા, એ મેં તમારી સામે મૂક્યો. પેલા તમારે બેંકમાં ખાતું ખોલાવા જવું હોય ને એટલે ઓળખાણ લઈ જવી જોઈએ, રહેણાંકનો પુરાવો લઈ જવો જોઈએ, પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ જવો પડે, પછી બેંકમાં ખાતું ખુલે. એમને એમ ન ખુલે ને.